ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ અધ્યારુ, વડોદરા ભાજપ જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુનો ઉપયોગ કરે, આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું હુંડિયામણ બીજા દેશમાં ન જાય, જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી હતી। સાથે સાથે કમોસમી વરસાદમાં ખેડૂતોને પાકને ઘણું નુકસાન થયું છે, જેને લઈને મુખ્યમંત્રીએ 10 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે। તમામ ખેડૂતોને વળતર મળે તે પ્રકારની ખાતરી ધારાસભ્યએ આપી હતી। જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલ ભાઈઓ બહેનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। હું ઘણી વખત કહેતો હોઉં છું, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતભાઈ પણ મોટી સભા હોય, આટલા બધા ખેડૂત મિત્રો ઉપસ્થિત છે ત્યારે રવાલના સરપંચ સુરેશભાઈને, રાયણ તલાવડીના સરપંચ સુરેશભાઈને નમ્ર વિનંતી કે તેઓ શરદભાઈનું સ્વાગત કરશે। આપણા અંબુ કાકા અને મારા વસરામભાઈ, આ બધાની વાત તો અમે છીએ, પણ અમે ત્યારે જ છીએ કે આ બધા સામે છો, ખરું ને? આ સન્માનનીય મન ત્યારે સન્માનનીય છે કે આપ બધા અમારી સામે છો। એટલે આપને બધાને મારા નવા વર્ષના જય માતાજી, જય શ્રી કૃષ્ણ। 11 ગ્રામ પંચાયતોમાં બહુ મોટી મોટી વાતો કરીશ તો 4 ગ્રામ પંચાયતો નવી બનવાની છે। લગભગ 6 ગ્રામ પંચાયતોમાં સોલર 5-5 લાખની પેનલો એટલા માટે લગાવી કે જ્યારે આપણે મને આશીર્વાદ આપ્યા હતા ત્યારે કેટલાય ગામડાઓમાં વર્ષોથી અંધારું હતું, અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી ક્યાંય અંધારું નથી। ખૂબ સરસ મજાનું આયોજન આજે આજવા ખાતે કરવામાં આવ્યું। એમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી નિલેશભાઈ પુરાણી અને એમની આખી ટીમને આ સરસ મજાનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજવાની અંદર ગોદરેજ સિટી બની રહ્યું છે। રજૂઆતો એવી આવી કે ભાઈ ગોદરેજ આજવાનો ગેટ બનાવી દેવા માંગે છે, એટલે મેં ઘણા મિત્રોને એવું કીધું હતું કે ભાઈ ગેટમાં પડવાનું નથી આપણે, અને ચિંતા છે મારા આજવા, રાણ તલાવડી ને આજુબાજુના જે વિસ્તારની અંદર આટલો મોટો પ્રોજેક્ટ આવતો હોય તો તમામ રોડ, રસ્તા અને ગામનો સુશોભિત ગેટ તમામે તમામ વસ્તુ ગોદરેજ કરે એવી મેં એ લોકોને સૂચના આપી છે। લખિતમાં જે કંઈ આજવા, રાણ તલાવડીની રજૂઆત આવી છે એ તમામે તમામ રજૂઆત આપણે ગોદરેજને આપી દીધી છે, અને આ તમામ કામો રોડ, રસ્તાથી લઈને ગેટના આપણે ગોદરેજ પાસેથી કરાવશું, એમાં જરાય ચિંતા ના કરશો। વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત 2082ના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જનના પાર્ટીને મળતા રહે છે, મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજ રોજ વાઘોડિયા તેમજ કુટુંબી જિલ્લા પંચાયતના સ્નેહમિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનો ના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી। અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપને ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મા ભારતીને પરમ વૈભવે પહોંચવા માટે આપણા ગુજરાતના સપૂત માનનીય મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામ લોકો એક હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલક બળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી, પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપ લે કરી અને વિશાળ સંખ્યામાં બધાને
શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળ્યા. બડે હનુમાન આજવા ખાતે કોટંબી જિલ્લા પંચાયત ને વાઘોડિયા જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે દિવાળીમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે. એની અંદર આ બે જિલ્લા પંચાયતનું આજે આજવા ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, પંચાયત બોડીના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આજે સૌએ સ્નેહ મિલનની અંદર ભાગ લીધો. અને ધારાસભ્ય તરીકે મેં સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. સાથે સાથે વડાપ્રધાનનું જે સપનું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી, એના અંતર્ગત સૌ લોકો આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરે, જેથી કરીને આપણા ત્યાં આપણા ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશની અંદર ના જાય. એ માટેનો જે આપણા દેશના વડાપ્રધાનની હાકલ છે એની અંદર અમારી વાઘોડિયા વિધાનસભા પણ બાકાત ના રહી જાય, એની પણ આજે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને ખૂબ મોટી નુકસાની વાઘોડિયા તાલુકાની અંદર થઈ હોય ત્યારે એની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં કરી હતી. એના અનુસંધાનમાં 10,000 કરોડનું પેકેજ ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ આજે જાહેરાત કરી છે. એટલે અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ ખેડૂતોને તમામ પાકનું જે કંઈ નુકસાન થયું છે એનું વળતર પણ મળવાનું છે. આ વાઘોડિયા વિધાનસભાનો ખેડૂત બાકી નહીં રહી જાય. તેમ છતાં પણ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો હું મારા ખેડૂત ભાઈઓની સાથે છું અને મારી જવાબદારી છે કે મારા તમામ ખેડૂતને આનું વળતર મળે. કારણ કે ખેડૂત ડીઝલ, ખાતર, બિયારણ ખૂબ મોંઘું લઈને પોતે મહેનત કરીને બિયારણનું જ્યારે પાક પોતાના હાથમાં આવવાની પરિસ્થિતિ તૈયાર થઈ હોય ત્યારે એના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય ત્યારે અમારી સરકાર ખેડૂતની સતત ચિંતા કરી રહી છે અને તમામ ખેડૂતને વળતર મળે એ માટેના મારા તમામ પ્રયત્નો છે. અને મને વિશ્વાસ છે કે અમારો એક પણ ખેડૂત આ વળતરથી વંચિત નહીં રહે. જિલ્લાના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. જ્યાં ક્યાંય અમારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સાથે મળીને અમારા વડોદરા જિલ્લાના ખેડૂતોને એક પણ પ્રકારની મુશ્કેલી ના રહે એની માટે થઈને અમારે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ તમામ પ્રકારની રજૂઆતો કરીને અમારા ખેડૂતોને ન્યાય મળે એની સતત અમે ચિંતા કરવી છે.